હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. વરાછાના જયદીપભાઈ, જેને 5 બહેનો છે અને એક જ ભાઈ છે, મા બાપનો એક જ દીકરો છે, 5 બહેનો ઉપર ભગવાને આપેલ છે. એ આત્મહત્યા કરીને મરી જાય છે. આપઘાત કરીને 5 બહેનોનો લાડક વાયો એકનો એક ભાઈ આપઘાત કરીને મરી જાય છે. અને જવાબદાર માત્ર ને માત્ર પત્ની. મા બાપને છેલ્લા ટાઈમે જયદીપભાઈનું લખાણ મળે છે કે મમ્મી પપ્પા મને માફ કરજો, હું હવે હારી ગયો છું. શું દરેક વખતે છોકરાઓનો જ વાંક હોય? છોકરાઓનો માટે કંઈક કાયદો હોવો જોઈએ. છોકરાઓને સાચો છે એવું સાબિત કરવા માટે મરવું જ પડે છે. અને આ જયદીપભાઈ એક નહીં, ઘણા પુરુષો આવી રીતે પોતાની પત્નીથી કંટાળીને મરી ગયેલા છે. ઘણા પુરુષો. ક્યાં જવું, કોને કેવું, ઘરની જવાબદારી, સામાજિક કાર્યોની જવાબદારી, મા બાપની જવાબદારી, બાળકોની જવાબદારી, અને ઉપર જતા પત્નીનો કંકાસ. માણસ છેલ્લે હારી જાય, ઠાકી જાય અને આપઘાત કરી લે. હદ થઈ જાય ત્યારે એક પુરુષ છે એ આત્મહત્યા કરે. હદ થઈ જતી હશે ત્યારે એને મરવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં જડતો હોય. તો બહેનોના ખૂબ ખૂબ બનાવ એવા આવે છે કે પ્રેમીઓને સાથે મળીને પોતાના પતિઓને મારી નાખે છે. કોઈકને ડ્રમમાં ભરીને સિમેન્ટ નાખી દે છે, કોઈકને આપણે કહી ન શકવી એટલી હદે આવા બધા બનાવો આવી રહ્યા છે કે પોતાના પ્રેમીઓ હારે મળીને તો મારી નાખે છે. અને આવી રીતે માનસિક ટોર્ચરથી માણસ પોતે પણ આત્મહત્યા કરીને મરી જાય છે. તો જયદીપભાઈ છેલ્લે લખ્યું છે કે શું દરેક વખતે પુરુષોનો જ વાંક હોય? પુરુષો માટે કોઈ કાયદો જ ન હોય? પુરુષોને મરીને જ સાબિત કરવાનું કે હું સાચો છું? અને ખરેખર જયદીપભાઈના દરેક શબ્દો સાચા છે. અત્યારે આ દુનિયામાં નથી અને ત્યારે આપણને અફસોસ થાય અને અહેસાસ થાય કે કેટલું એ માણસને દુઃખ હશે, કેટલી તકલીફ હશે, કેટલા એના મગજ ઉપર ટોર્ચર હશે, ત્યારે એ માણસ છેલ્લે આત્મહત્યા કરીને મરી જાય છે. શું કહેશો તમે લોકો આવા બધા બનાવો ઉપર? ખરેખર છોકરાઓ માટે કાંઈ કાયદો હોવો જોઈએ? મારા અંદાજ પ્રમાણે તો માણસ જ છે, છોકરો હોય કે છોકરી હોય, તો અબળાઓ માટે કાયદા છે તો પુરુષો માટે કેમ નહીં? બહેનોને અબળાઓ કીધી છે. આજકાલની બહેનો અબળાઓ નથી રહી હો બાપા. જે પોતાના પતિને, પોતાના ધણીને મારી શકે ને એને અબળા ન ગણાય. શું કહેશો તમે લોકો? કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ. દરેક લોકો પોતપોતાનું ધ્યાન રાખજો. ખુશ રહેજો.